अहमदाबाद स्थित सरीन फिल्म से તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો હીર ઓર રાંઝા હિન્દી અને સુખનાથ મોગરાની વાતચીત ગુજરાતનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ક્લબ બેબીલોન થિયેટરમાં આયોજિત કર્યું હતું. વર્ષ 2024માં ડાયનેમિક ઉદ્યોગ સાહસિક ઉમાશંકર યાદવ દ્વારા સ્થાપિત સરીન ફિલ્મ્સે તેના પહેલા વર્ષમાં જ બે ઉચ્ચ ગુણવત્તાવાળી શોર્ટ ફિલ્મોનું નિર્માણ કરીને પોતાની ઓળખ બનાવી છે. હીર ઓર રાંઝા તમલ દત્તા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે, જ્યારે સુખનાથ મોગરાની વાતચીત ઓમકાર પેટકર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે. મુખ્ય કલાકારો સિવાય આખી ટીમ ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું ડેબ્યુ કરી રહી છે. નિર્માતા ઉમાશંકર યાદવ નવી પ્રતિમાઓને પ્રોત્સાહન આપવા અને નવા ચહેરાઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે તકો પૂરી પાડવા માને છે. તો હીર ઓર રાંઝાના મુખ્ય કલાકારો નેત્રી ત્રિવેદી અને હાર્દિક શાસ્ત્રી જાણીતા થિયેટર અને ગુજરાતી ફિલ્મ કલાકારો છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર કે જેને પ્રસૂન ઘોષે કમ્પોઝ કર્યું છે. વચસાની સિનેમોટોગ્રાફી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. સુખનાથ મોગરાની વાર્તા એ આદિવાસી જીવનમાં શ્રદ્ધા, પ્રેમ, હાનિ અને પુનઃમિલનના વિષયો પર આધારિત એક મનોવૈજ્ઞાનિક નાટક છે. આ ફિલ્મમાં અદ્ભુત સિનેમેટોગ્રાફી, પ્રભાવશાળી અભિનય અને ઓમકાર પેટકરના શાનદાર દિગ્દર્શનની વિશેષતા છે. ત્યારે એક્ઝિક્યુટિવ અને ક્રિએટિવ પ્રોડ્યુસર ઉમાશંકર યાદવે તેમના આગામી પ્રોજેક્ટની ઘોષણા કરી હતી કે જેમાં દિવાળી 2025 દરમિયાન રિલીઝ થનારી ફીચર ફિલ્મનો પણ સમાવેશ થાય છે. તેમણે નવા પ્રતિભાશાળી લોકોને પ્રદર્શિત કરતી ઉચ્ચ ગુણવત્તાવાળા કન્ટેન્ટ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તો સરીન ફિલ્મ્સનો પહેલો પ્રોજેક્ટ પ્રસાર ભારતીના ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરાશે. તો સરીન ફિલ્મ્સ એ અમદાવાદ સ્થિત ફિલ્મ નિર્માણ કંપની છે કે જેની સ્થાપના વર્ષ 2024માં ઉમાશંકર યાદવ દ્વારા કરવામાં આવી હતી. કંપનીનો ઉદ્દેશ્ય ઉચ્ચ ગુણવત્તાવાળી આકર્ષક સામગ્રી બનાવવાનો છે કે જે ઉભરતી પ્રતિભા અને અનોખી વાર્તા કહેવાનું પ્રદર્શન કરે છે. રુસ્તમ શેખ સાથે સીએન 24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.